એક નાની સંવાદ વાર્તા છે, સાંભળ્યું છે ને? ઓકે. એના મુખ્ય પાત્રો દાદાજી, પિતાજી અને પૌત્ર. આ ત્રણેય સંવાદ કરતા હોય છે. એમાં દાદાજી એના દીકરાને કહે છે અને દીકરો એના દીકરાને કહે છે કે ત્રણ વસ્તુ છે, એમાંથી શું વધારે સુપ્રીમ છે, એટલે કે વધારે અગત્યનું છે, નેટવર્ક, નોલેજ કે પછી પૈસા. સૌથી પહેલાં દાદાજી પોતાના દીકરાને કહે છે, દીકરો એના દીકરાને પૂછે છે. જ્યારે વાત થાય છે તો પહેલાં પૌત્ર જવાબ આપે છે કે પપ્પા, જીવનમાં સૌથી વધારે જરૂરી પૈસા છે. જો પૈસા હશે તો આપણું મહત્ત્વ છે, અધરવાઇઝ આપણું કશું મહત્ત્વ છે નહીં. આ સાંભળીને પિતાને નવાઈ લાગે છે. પિતા કહે છે, ના બેટા, જીવનમાં પૈસા જરૂરી નથી, જીવનમાં જ્ઞાન જરૂરી છે. જે જ્ઞાન આપણી પાસે હશે તો આપણે આપમેળે પૈસો પણ આપણે મેળવી શકીશું. આ બધું સાંભળીને દાદાજી શાંતિથી હસતા હોય છે. પિતા અને પુત્ર બંને દાદાજીને પૂછે, દાદાજી કેમ તમે હસો છો? ત્યારે દાદાજી એવું કહે છે કે તમારી બંનેની વાત સાચી છે, પણ હું એવું માનું છું કે જો જીવનમાં તમારી પાસે અઢળક પૈસા હશે, અઢળક નોલેજ હશે, પણ જો સારું એવું નેટવર્ક નહીં હોય તો શું થશે? પૈસા વપરાઈ જશે, નોલેજ ક્યારેય ખરાબ નોલેજમાં ફેરવાઈ જશે, તમને ખ્યાલ નહીં પડે. એટલા માટે જીવનમાં તમારી પાસે જો સારું નેટવર્ક હશે તો તમે સારું જ્ઞાન મેળવશો, અને સારું જ્ઞાન હશે તો એને તમે અર્થ ઉપાર્જનમાં એટલે કે પૈસામાં પણ એનો ફેરવી શકો છો. એટલા માટે આ ત્રણ વસ્તુમાંથી સૌથી વધારે જરૂરી છે નેટવર્ક. માટે આ સંવાદ વાર્તામાં આપણે એટલું જ શીખીએ કે જીવનમાં આપણે સારામાં સારું નેટવર્કમાં આપણે કામ કરવાનું છે. આપણી સીમા, આપણી લિમિટેશન, આપણી કહેવાય ને બાઉન્ડ્રીઝ, એને આપણે ઓબ્ઝર્વ કરવાની છે. તમે કેવા નેટવર્કમાં છો એ તમારી જાતે તમારે થોડું વિચારવાનું છે. અને જો એવા નેટવર્કમાં હોય તો તમારી નેટવર્ક ઓળંગીને સારા નેટવર્કમાં આવવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી આપણું જીવન ધોરણ, આપણી જીવન સુધરી શકે. એક નાની સંવાદ વાર્તા છે, સાંભળ્યું છે ને? ઓકે. એના મુખ્ય પાત્રો દાદાજી, પિતાજી અને પૌત્ર. આ ત્રણેય સંવાદ કરતા હોય છે. એમાં દાદાજી એના દીકરાને કહે છે